આપણે અહીંયા એવી કહેવત છે, સંતાન કદાચ કુસંતાન થાય પણ માવતર કોઈ દી કમાવતર ન થાય. ઈશ્વર બહુ દયાળુ છે, દયા કરી. એને વિચાર્યું કે આને ખબર નથી પડતી, ચલો હવે એને તકલીફ આવશે એટલે હું ઊભો રહીશ. એક માણસ, એક ઉદાહરણ આપું. આપણે મંદિર જેવી જ એક સરસ મજાની જગ્યા હતી, એમાં એક માણસ ભગવાનનો બહુ ભક્ત મહારાજ છે. સવારની મંગળાથી ભગવાનના દર્શન કરે અને બહુ ધનિક માણસ. આખા ગામ, આખા વિસ્તારમાં કોઈની પાસે જેટલો રૂપિયો નહીં એટલો આની પાસે. ગરીબોની સેવા કરે, દાન કરે, દક્ષિણા આપે, બધાને રાજી કરે, ધર્મના કાર્ય કરે. વર્ષે જે કાંઈ આવક થાય એનો 10મો ભાગ ધર્માદામાં વાપરે. આવો શ્રેષ્ઠ ભગવાનને ભાગીદાર કર્યા. તો ભગવાનના દર્શન કરે અને ઈ આવે ને ભગવાનની મૂર્તિ રાજી હોય, પ્રસન્ન હોય. અને એવું કહેવાતું કે ઈ જ્યાં જાય ને એની ભેગા ભગવાનના પગલા હોય, શંખ ચક્ર ગદા પદ્મવાળા. સમૃદ્ધિ, સંપૂર્ણ ઐશ્વર્ય. પણ સમયને ફરતા વાર ન લાગે. ઘણી વખત અપ એન્ડ ડાઉન્સ જીવનમાં આવે. સમય ખરાબ આવ્યો, એના બિઝનેસ પડી ભાંગ્યા, ધંધામાં એને નુકસાની ગઈ, ખોટા નિર્ણયો થોડા લેવાયા, બધું ઝીરો થઈ ગયું. ઝીરો નહીં ને માઇનસમાં આવી ગયા. અને પછી તો આપણે ત્યાં કહેવત છે ને કે હોય ત્યારે જુદી રીતે બોલાવતા હોય, ન હોય ત્યારે કોઈ ભાઈ નાથાભાઈ નામ, પણ નાણા વિનાનો નાણે. હું કઈ બોલ્યો નથી, પણ કરમ સદના શ્રોતાઓ ખરેખર વેરી ઇન્ટેલિજન્ટ. દ્રવ્ય તમારી પાસે છે તો તમારી એક અલગ ઓળખાણ હશે, પણ જ્યારે નથી, જીવનમાં ભગવાન તમને દુઃખ આપે ને ત્યારે સમજી લેવું કે એ આપણા સારા માટે છે. તમારા દુઃખમાં તમારી ભેગું કોણ ઊભું છે એ બહુ મહત્વનું છે. પ્રભુ યાદ રાખજો. અને જે દુઃખમાં ઊભા રહે ને એ તમારા ભગવાન સમજજો. કારણ કે આમાં બાપ દીકરાનું નથી કરતો, દીકરો બાપનું નથી કરતો, ભાઈ ભાઈનું નથી કરતો. અને એમાં જો કોઈ તમને સાચવી લે છે, મારી દ્રષ્ટિએ ભગવાન છે. શેઠનો ખરાબ સમય આવ્યો. જોયું કે બધાએ મારી ભેગા જેટલા હતા એ બધાએ મારો સાથ મૂકી દીધો, હું એકલો પડી ગયો. શેઠ મૂંઝાયા. કોઈ વાંધો નહીં, પણ ભગવાનનો ભક્ત ખરો ને, એટલે ભગવાનમાં અતૂટ શ્રદ્ધા, અતૂટ વિશ્વાસ. એટલે એને એમ લાગ્યું કોઈ નહીં હોય તો મારી ભેગા ભગવાન હશે ને. એમાં એક દિવસ એ હાલ્યા જતા હતા અને રોજનો એનો અનુભવ કે હું હાલ્યો હોઉં, એની પાછળ મારી પાછળ ભગવાન શ્રી હરિના પગલાં પણ હોય. પોતે હાલે 2 પગલાં પણ પાછળ દેખાય 4. પણ એ દિવસે એણે પાછું વાળીને જોયું ને તો 2 જ પગલાં હતા, બીજા 2 નહીં. એટલે એણે ભગવાનની સામે ખીજાઈને કીધું કે ભગવાન, આખી દુનિયાએ તો સાથ મૂકી દીધો, તે મૂકી દીધો. દુઃખી થયો. ભગવાને કઈ જવાબ ના આપ્યો. સમય વીત્યો. દુઃખના દિવસોને જતા વાર ન લાગે, સુખના દિવસો આવે. હતી એના કરતા સંપત્તિ 10 ગણી પાછી આવી. મંદિરમાં જઈને વળી પાછા ધર્માદા શરૂ કર્યા, દાન દક્ષિણા શરૂ કરી. ભગવાનના પગે લાગીને થોડો ખીજાણો કે દુનિયાએ તો મારો સાથ મૂકી દીધો, ભગવાન તે આવું કર્યું. દાન દક્ષિણા કરીને વળી પાછા બહાર નીકળતા હતા એટલે જોયું પોતાના 2 પગલાં પાછળ પાછળ ભગવાનના. તે ભગવાનને ઠપકો આપ્યો કે ભગવાન તુંય સ્વાર્થી છું. દુનિયા તો સ્વાર્થી હોય પણ તું બી સ્વાર્થી છું. કેમ? જેદી મારો ખરાબ ટાઈમ હતો, હે પ્રભુ, તેદી તારા પગલાં ક્યાં ગયા હતા? અને ત્યારે કાળિયો ઠાકર પ્રગટ થઈને બોલ્યો, મારા વાલા, એ 2 પગલાં દેખાતા હતા ને મારા જ હતા. તને તો મેં તેડી લીધો હતો, તને તો મેં તેડી લીધો હતો બેટા.